માં નવા બ્લોગમાં. તો શું કહેવા ડાયરો હાલ આવી જશે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય દ્વારકાધીશ, જય મામાદેવ. આજે ગુરુવારે તો પહેલાં તો જય મામાદેવ. અને આપણા માધવ જો શું કરે ખબર હે, ગીતો આપણે એમના ઠાકરના હા કોપીરાઇટ નહીં આવું, કોપીરાઇટ ના આવી જોઈએ બરાબર. બાકી અત્યારે આપણે વ્હાઇટ શર્ટ પહેરી લીધો કારણ કે આપણે આજ જવાનું હતું બેસણામાં. તો બેસણામાં જઈએ હમણાં, તો ત્યાં તો વ્લોગ નહીં ઉતારું. અને આજે મામાદેવે બી જવું હોય તો હાલો ફટાફટ ઉતારીએ. તો ગાઈસ અત્યારે અમે જઈને આવતા રહ્યા છીએ. અને હું મોહિત અત્યારે મારા ઘરે બેઠા અને આપણે જોઈ રહ્યા છીએ ભરત આહિરનો વ્લોગ. તો આપણે ઇન્સ્પાયર ટુ ભરત આહિર બરાબર. અને જો શેરડીના રસનો ભૂક્કો બોલાવે છે ભાઈ ભરત આહિર. બાકી અત્યારે જો એડિટિંગ કરી દઉં ને હવે વ્લોગ ને મૂકવાનો હોય. બાકી તો ટ્યુશને જવાનું આજ તો જઈ રહ્યો છું ટ્યુશન. અને ચશ્મા પહેરવો પડે કારણ કે ને આ જીવાંત નાની નાની જીવાંત ને ઉડતી હોય અને આંખમાં જાય આંખ બંધ થઈ જાય એટલે ને ચશ્મા પહેરવા પડે. અને અત્યારે જઉં છું મામાદેવ. પહેલાં ઘણા દાડા પછી એટલે મહિના પછી જવું. તો હાલો ફટાફટ મંદિરે જઈને દર્શન કરીને અને પછી જઈશું ટ્યુશન. હાલો મળીએ. હું મંથન વિશાલ અમે 3 જણા પહોંચી ગયા છીએ મામાદેવે. અને ગુલાબ લઈને પહોંચી ગયા છીએ. અને આપણે મામાનો દરબાર આવી ગયો છે ભાઈ. જો મામાની ધોળી ધજાના દર્શન કરી લો તમે પહેલાં. એ તમને મામાદેવના પણ કરાવું જોડે જોડે. જય મામાદેવ. અને ફાઇનલી આપણે 1.5 મહિના પછી આપણા સરકારને મળી દીધું. તો લે ભાઈ પકડ પેલા ચશ્મા. જય મામાદેવ, જય મામાદેવ. હે મારા મામા, ઘણા દિવસો પછી મારા મામાને. જય મામાદેવ, જય મામાદેવ, જય મામાદેવ. મસ્ત મજાના સારા એવા દર્શન થઈ ગયા મામાદેવના. અને હવે અમે જઈએ છીએ ટ્યુશન. તો બસ ઘણા મહિના પછી કરી રહ્યા દર્શન એટલે સારું લાગ્યું અંદર પણ. બાકી તો તમે પણ કર્યા તો જય મામાદેવ લખી દેજો કોમેન્ટ પણ. બાકી તો હવે આપણે જઈએ ટ્યુશન, જઈને મળીએ હાલો. ને પરફેક્ટ ટાઈમ એટલે 2 મિનિટ વહેલા આવી ગયા છીએ. એટલે ટ્યુશન હતું 2:30 વાગ્યાનું અને આવી ગયા છે 2:28. જોયું ને ભાઈ મામાદેવની કૃપા. મામાદેવે દર્શન કરીને આવ્યા ને હવે જઈએ ટ્યુશન. તો ટ્યુશન જઈને પછી હવે આવીને મળીએ ફટાફટ બરાબર. સો ગાઈસ અત્યારે હું ટ્યુશનથી આવી ગયો છું. અને આપણો નાનો ભાઈ પણ આપણા ઘરે આવ્યો એટલે મારા કાકાનો છોકરો હોય. અને હવે વાગી ગયા છે કંઈક 8 અને પુષ્પટ જોતો હતો. આ ભાઈ આપણે હોસ્ટેલમાં ભણે રાજકોટ. અત્યારે વેકેશન પડ્યું એટલે ઘરે આવ્યો. તો ફ્રી ફાયરનો બહુ મોટો માસ્ટર હે. શું કહેવાય 1v1 કરી લ્યો. હા 1v4 કરીશ કરશો. પાકો પ્લેયર અને તો એટલે માસ્ટર પાકો માસ્ટર. બાકી તો હાલો હવે ખાઈ લેવી અને અહીંયા વ્લોગ એન્ડ કરી દઈએ. તો તમને આ વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય દ્વારકાધીશ, જય માતાજી. સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબર છે. સારો તમે પાડો. થેન્ક યુ. એ તે